અને આગળ વધી આપણી સાથે ચર્ચા કરવા જોડાઈ રહ્યા છે નોવામા પ્રોફેશનલ ક્લાયન્ટ્સ ગ્રુપના સાગર દોશી. સાગર, સ્વાગત છે આપનું ગુડ મોર્નિંગ શોમાં. અને એક વ્યૂ માર્કેટથી જ શરૂઆત કરીએ તો કઈ રીતે તમે માર્કેટને જોઈ રહ્યા છો? કારણ કે જે રીતે આપણે પોઝિટિવ સંકેતો, ગ્લોબલ સંકેતો આપણને મળતા દેખાઈ રહ્યા છે. 19 તારીખથી હવે ફેડની બેઠક પણ છે, ત્યાં પણ માર્કેટનું ફોકસ બનતું દેખાઈ રહ્યું છે. અને જે રીતે આપણે આપણા માર્કેટમાં કારોબાર થતો દેખાઈ રહ્યો છે, સેન્સેક્સ નબળું છે, નિફ્ટીમાં થોડી ઘણી પોઝિટિવિટી, પણ મિડકેપ આજે પણ આઉટપરફોર્મ કરતું દેખાઈ રહ્યું છે. અને જે રીતે તૃપ્તિએ જણાવ્યું કે ઓગસ્ટમાં લાર્જ કેપની સામે મિડકેપ અને સ્મોલ કેપનું પ્રદર્શન ઘણું સારું રહેતું દેખાયું છે. કઈ રીતે તમે માર્કેટની ચાલને જોઈ રહ્યા છો અને વ્યૂ કેવો રાખવાનો રહેશે હવે? જો ઓવરઓલ આપણે માર્કેટની વાત કરીએ તો પહેલા યુએસ માર્કેટમાં જોઈ લઈએ તો કમ્પ્લીટલી એક મહિનાથી રેન્જ બાઉન્ડ માર્કેટમાં ટ્રેડ કરતું હતું. જ્યારે આપણું નિફ્ટી બી, અગર આપણે નિફ્ટી જોઈએ તો નિફ્ટી બી 19,550 ઉપરમાં અને નીચેમાં 19,250 આ એક મહિનાની રેન્જમાં કમ્પ્લીટલી ટ્રેડ કરતું હતું. જ્યારે નિફ્ટી સ્મોલ કેપ અને મિડ કેપે નવા હાઈ, જે ઓલ ટાઈમ હાઈ હતા, એ ટચ કરેલા છે. હવે આપણે પોઝિશનની વાત કરીએ કે આ લાસ્ટ મંથમાં જે એફઆઈની શોર્ટ પોઝિશન હતી, એ આ મંથમાં રોલ નથી થઈ, મતલબ આ એક્સપાયરીમાં રોલ નથી થઈ, વિચ મીન્સ કે અહીંથી હવે નવો એક ટ્રેન્ડ જોવા મળી શકે છે. માર્કેટ સાઇડવેઝ રેન્જ તોડીને હવે એક નવું ડાયરેક્શન પકડી શકે છે. ઉપરમાં જે લેવલ છે નિફ્ટીના, એ 19,550નું એક લેવલ છે. અગર માર્કેટ આ લેવલ ક્રોસ કરે છે તો આ મંથમાં આપણે 20,200, 20,300ના બી લેવલ ઉપરમાં જોઈ શકીએ છીએ. અને હવે આપણે નિફ્ટી મિડ કેપ અને સ્મોલ કેપની વાત કરીએ તો એક ડેટાની ઉપર નજર નાખીએ કે નિફ્ટી 500માં કાલે જે સ્ટોક 52 વીક હાઈ માર્યા છે, એ 71 સ્ટોક છે, જ્યારે 52 વીક લો ખાલી એક સ્ટોકે માર્યો છે. તો જે આ રેશિયો છે એ કમ્પ્લીટલી ઇન્ડિકેટ કરે છે કે અહીંથી આ તેજી ઘણી સારી મોમેન્ટમમાં છે અને આ કન્ટિન્યુ બની રહેશે આગળના મહિનામાં બી. સો એક સારું એવું મોમેન્ટમ પકડી રાખ્યું છે માર્કેટે અને આ કન્ટિન્યુ લાગે છે એટલીસ્ટ ટિલ દિવાળી અને નેક્સ્ટ યર સુધી. ઓકે, તો દિવાળી અને નેક્સ્ટ યર સુધી માર્કેટનું જે મોમેન્ટમ છે તે પોઝિટિવ લાગી રહ્યું છે, તો એક ખરીદારી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. ખાસ કરીને નિફ્ટીમાં જો 20,000 સુધીના લક્ષ્ય પણ તમને બનતા દેખાઈ શકે છે. અને મિડકેપ અને સ્મોલ કેપનું પરફોર્મન્સ પણ આપણને જે તે મજબૂતી સાથેનું છે તે યથાવત રહેતું દેખાઈ શકે છે, ફોકસ રહેશે. સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ સાગર, તો સૌથી પહેલાં આઈડીબીઆઈ બેંકની વાત કરી લઈએ, કારણ કે અહીંયા આજે 6% વધુની તેજી સાથેનો કારોબાર આપણને કાઉન્ટર દેખાડી રહ્યું છે. જે રીતના સમાચાર બનતા દેખાઈ રહ્યા છે, જે સરકારે આઈડીબીઆઈ બેંકની અસેટ વેલ્યુઅર માટે નિયુક્તિ માટે બીડ મંગાવી છે, જે રીતે મર્જરની પ્રક્રિયા હવે ધીરે ધીરે આગળ વધતી દેખાઈ રહી છે. કઈ રીતે તમે આઈડીબીઆઈ બેંકને જોઈ રહ્યા છો? ચાર્ટ કેવા લાગી રહ્યા છે? અગર આઈડીબીઆઈ બેંકની વાત કરીએ તો એક લાસ્ટ 2-3 મંથ્સમાં ઇન્વર્સ એચએનએસ પેટર્ન ફોર્મેશન કર્યું છે, જેનો ટાર્ગેટ 75 to 76ની રેન્જ આવે છે. અને આજે જે આ કાઉન્ટરે બ્રેકઆઉટ આપ્યું છે, જે 65ની ઉપર કન્ટિન્યુ કરે છે આજના ક્લોઝિંગ, તો મિનિમમ 75 to 78ની રેન્જ નેક્સ્ટ વીકમાં આવી શકે છે. સો એક લોંગ પોઝિશન જે ક્રિએટ કરેલી છે એમાં સ્ટોપ લોસ મેન્ટેન 59-60નો ક્લોઝિંગ પર રાખી અને ઉપરમાં 75-77ના ટાર્ગેટ સુધી વેઇટ કરી શકીએ. એક સારું મોમેન્ટમ છે. અગર આપણે વોલ્યુમની વાત કરીએ તો લાસ્ટ 3 મંથ્સના એવરેજથી ઓલમોસ્ટ ડબલ વોલ્યુમ થઈ ગયું છે હાફ ટ્રેડિંગ સેશનમાં જ. સો આ એક સારું મોમેન્ટમ અહીંથી કન્ટિન્યુ લાગે છે. તો 75 અને 76નો ટાર્ગેટ એક ઉપરમાં મેન્ટેન રાખી શકીએ છીએ આ કાઉન્ટર માટે. ઓકે, તો એક પોઝિટિવિટી આપણને આઈડીબીઆઈ બેંકનું કાઉન્ટર દેખાડી શકે છે. 75-76 સુધીના લક્ષ્ય બનતા દેખાઈ શકે છે. અને સ્ટોપ લોસની વાત કરીએ તો લગભગ 59.60નો એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને ખરીદારી કરીને ચાલી શકો છો. આઈડીબીઆઈ બેંકમાં આ સલાહ બનતી દેખાઈ રહી છે. આ સાથે જ સમય થયો છે એક વિરામ લેવાનો. વિરામ બાદ અન્ય કાઉન્ટર્સ પર નજર કરીશું. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. ને સ્ટોક સ્પેસિફિક ચર્ચાને આગળ વધારીએ તો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ જીએમઆર પાવરની, ખાસ કરીને કારણ કે અહીંયા પણ આપણને સારી એવી ખરીદારી આજના દિવસે દેખાઈ રહી છે. લગભગ 19%થી વધારેની તેજી, 19.5%, એટલે 20%ની આસપાસ કહી શકાય. જીએમઆર પાવરનું કાઉન્ટર આપણને તેજી સાથેનો કારોબાર દેખાડી રહ્યો છે. જે રીતે સમાચાર બનતા દેખાઈ રહ્યા છે, કંપનીને ઉત્તર પ્રદેશમાં પૂર્વાંચલમાં વિદ્યુત વિતરણ નિગમ પાસેથી લેટર ઓફ એક્સેપ્ટન્સ મળતો દેખાયો છે. અને કંપની જે છે તે સ્માર્ટ મીટરિંગ પ્રોજેક્ટ પૂર્વાંચલમાં લગાવશે. કઈ રીતે તમે સાગર જોઈ રહ્યા છો જીએમઆર પાવરને? કારણ કે અહીંયા પણ આજે સારી ખરીદદારી સાથેનો કારોબાર દેખાઈ રહ્યો છે. અત્યારના સ્તરે રોકાણ કરી શકાય કે પછી થોડો ઘટાડો આવે ત્યારબાદ એન્ટ્રી કરવી?
તો કાઉન્ટર ઓલમોસ્ટ સર્કિટના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે અને લાસ્ટ 2 દિવસની વાત કરીએ તો 2 દિવસ પહેલા આનો પ્રાઇસ 24-25 હતું અને આજે 35 ની રેન્જ પર ટ્રેડ કરી રહ્યું છે અને કાઉન્ટર ઓલમોસ્ટ 20% ની સર્કિટની નિયર ટ્રેડ કરી રહ્યું છે. સો ઓવરઓલ કાઉન્ટર અગર સ્ટ્રક્ચર વાઇઝ આપણે વાત કરીએ તો પોઝિશનલ નેક્સ્ટ 2-3 મહિના માટે 45-47 નો રેન્જ આવી શકે છે અને આ કાઉન્ટર અગર હોલ્ડ લોંગ છે તો આને કેરી ફોરવર્ડ કરીને 2 મહિના માટે આગળના 30-40% અહીંથી બી એક સારું મોમેન્ટમ પકડી શકે છે. અગર ઇન્ટ્રાડેની વાત કરીએ તો 32-33 ના લેવલ પર અગર ઇન્ટ્રાડેમાં એકવાર એન્ટ્રી મળે છે તો લઈ શકીએ છીએ અને આપણો જે સ્ટોપ લોસ છે એ 30 નો ક્લોઝિંગ પર આવશે અને ઉપરમાં આપણે 45 ના લેવલ સુધી જોઈ શકીએ છીએ. પોઝિશનલ કાઉન્ટર નેક્સ્ટ 2 વીક માટે પોઝિશનલી બહુ સ્ટ્રોંગ લાગે છે. તો અગર હોલ્ડ હોય તો આને 30 ના સ્ટોપ લોસ સાથે મેન્ટેન રાખવું જોઈએ. લોંગ. ઓકે, જો જેની પાસે સ્ટોક પડ્યા છે GMR પાવરના, તેઓ હોલ્ડ કરીને ચાલી શકે છે. 30 રૂપિયાનો સ્ટોપ લોસ ખાસ ધ્યાનમાં રાખવાનો રહેશે અને જો નવી ખરીદારી કરવી છે તો તમે ઘટાડે ખરીદી કરીને ચાલી શકો છો. ખાસ કરીને 32 થી 33ના સ્તર જો આવે છે સ્ટોકમાં તો ત્યાંથી તમે ખરીદારી કરો. ટાર્ગેટ 45 થી 47 સુધીનો બનતો દેખાઈ શકે છે, પણ 30 રૂપિયાનો સ્ટોપ લોસ ખાસ ધ્યાનમાં રાખવાનો રહેશે. સાથે જ આગળ વધી અને નઝારા ટેકની વાત કરી લઈએ સાગર, કારણ કે અહીંયા જે રીતે સમાચાર બનતા દેખાઈ રહ્યા છે, નિખિલ કામતની ફર્મમાં કંપનીએ 14 લાખ ઇક્વિટી શેર્સ જે છે તે લગભગ 714 પ્રતિ શેરના ભાવે ખરીદવાના જે ન્યૂઝ આવ્યા છે તેને કારણે એક સારી તેજી આપણને નઝારા ટેકનું કાઉન્ટર બતાવી રહ્યું છે. ચાર્ટ કેવા લાગી રહ્યા છે નઝારા ટેકમાં? રોકાણ કરવાની સલાહ રહેશે? સો અગર ચાર્ટ પોઝિશનલી વાત કરીએ તો જે 21 નવેમ્બર-ડિસેમ્બર અરાઉન્ડ 2021માં જે નવેમ્બર-ડિસેમ્બર અરાઉન્ડ પ્રાઇસ હતું એ 1600 હતું અને નીચેમાં એ બોટમ ફોર્મેશન કરી છે અરાઉન્ડ 500 છે, જે જૂનમાં 22માં આપણે જોવા મળી છે. આ એક ફોર્મેશન પછી હમણાં જે માર્કેટ 800ની અરાઉન્ડ ટ્રેડ કરે છે, એક રાઉન્ડિંગ બોટમ અને કપ એન્ડ હેન્ડલ ફોર્મેશનના બ્રેકઆઉટ પછી આ ચાર્ટ પેટર્ન બની છે અને કપ એન્ડ હેન્ડલ એક બહુ જ સ્ટ્રોંગ બોટમ ફોર્મેશન છે અને માર્કેટ અત્યારે 840-850ના રેન્જની અરાઉન્ડ ટ્રેડ કરે છે. બટ ઓવરઓલ આ કાઉન્ટરમાં પોઝિશનલ ટાર્ગેટ જે બની રહ્યા છે આફ્ટર ધીસ ફોર્મેશન એ 1150 અને 1200 સુધીના લેવલ સુધી મળી શકે છે. સો ક્યાંય બી નજદીક 820-830ની નજદીક ક્યાંય બી એન્ટ્રી લઈ અને ઉપરમાં 1100-1120ના લેવલ સુધી આ કાઉન્ટર હોલ્ડ કરી શકીએ છીએ અને જેનો સ્ટોપ લોસ બને છે એ 750નો ક્લોઝિંગ બની રહ્યો છે. સો એક કાઉન્ટરમાં બહુ સારું બોટમ ફોર્મેશન છે, તો આ કાઉન્ટરમાં આપણે 1100-1120 સુધીનું બી એકવાર તેજી જોવા મળી શકે છે 1-2 મહિનાની અંદર. ઓકે, તો નઝારા ટેક પણ પોઝિટિવ લાગી રહ્યું છે. 1100થી 1120, 1150 સુધીની તેજી પણ બનતી દેખાઈ શકે છે. સ્ટોપ લોસ ખાસ કરીને 750નો રાખવાનો રહેશે અને તમે ખરીદારી કરીને ચાલી શકો છો. નઝારા ટેકનું કાઉન્ટર પોઝિટિવ લાગી રહ્યું છે અથવા તો જેની પાસે છે તેઓ હોલ્ડ કરીને ચાલી શકે છે. સાથે જ ઓટોની વાત કરી લઈએ, મિડકેપ ઓટો સેક્ટરની વાત કરી લઈએ તો અહીંયા જે રીતે ઓગસ્ટના વેચાણ ડેટા રજૂ થયા છે અને જે રીતે બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે તેને કારણે મિડકેપ ઓટોના કાઉન્ટર્સ આજે સારી ખરીદારી સાથેનો કારોબાર કરતા દેખાઈ રહ્યા છે. અમારા રાજાની વાત કરી લો, અપોલો ટાયર્સ, અશોક લેલેન્ડ, બધામાં સારી ખરીદારી આજના દિવસે દેખાઈ રહી છે. કઈ રીતે તમે ઓટો સેક્ટરને જોઈ રહ્યા છો અને અહીંયા કોઈ સ્ટોક પસંદ પાડવો હોય તો ક્યાં નજર રાખવાની રહેશે? સો સ્ટોકમાં અપોલો ટાયર્સ, અમારા રાજા અને અશોકમાં અગર વાત કરીએ તો અપોલો ટાયર એક બેટર પ્લેસ સ્ટોક છે. અગર આપણે લોંગ ટર્મ માટે બી જોઈએ તો અહીંથી આપણે 430-440ના લેવલ સુધી મળી શકે છે, જે નીચેમાં જે સ્ટોપ લોસ રાખવાનો રહેશે એ 370 છે અને એક એન્ટ્રી જે લેવાની છે એ આપણે 392ના ક્લોઝિંગ પર લેવાની છે. હમણાં ફોર ધ ટાઈમિંગ આ એક કન્સોલિડેશન પેટર્નમાં ચાલી રહ્યું છે, જે 440નો હાઈ બનાવ્યો હતો સ્ટોકે અને હમણાં જે 380 ચાલે છે, 392ના એક લેવલ ક્રોસ કરતા એક આમાં સારું એવું મોમેન્ટમ પકડીને 450ના નવા ટાર્ગેટ્સ માટે ઓપન થઈ જશે અને જે સ્ટોપ લોસ રાખવાનો છે એ 370 છે. ઓકે, તો એક ઉછાળે ખરીદી કરીને ચાલી શકો છો. ખાસ કરીને 392નો જે ક્લોઝિંગ તમને લેવલ મળે છે ત્યાંથી તમે ખરીદારી કરો. ટાર્ગેટ 450 સુધીના બનતા દેખાઈ શકે છે અને સ્ટોપ લોસ તમારે 370નો રાખવાનો રહેશે. અપોલો ટાયર્સ એક સારું કાઉન્ટર બનતું દેખાઈ રહ્યું છે ઓટો સેક્ટરમાંથી. સાથે જ આગળ IDFC ફર્સ્ટ બેંકની વાત કરી લઈએ. અહીંયા પણ જે રીતે ફંડ એક્શન થઈ છે આજના દિવસે, GQG પાર્ટનર્સે લગભગ 6.38 લાખ શેર્સ 89 પ્રતિ શેરના ભાવે ખરીદ્યા છે અને સામે ગોલ્ડમેન સેશે પણ શેર્સ ખરીદ્યા છે. તો કઈ રીતે તમે IDFC ફર્સ્ટ બેંકને જોઈ રહ્યા છો? કારણ કે આજે ફંડ એક્શન થઈ છે તેનું કારણે લગભગ 2%થી વધુની તેજી કાઉન્ટર દેખાડી રહ્યું છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો IDFC ફર્સ્ટ બેંક? સો IDFC ફર્સ્ટ બેંકની અગર વાત કરીએ તો IDFC ફર્સ્ટ બેંકમાં
એપ્રિલ યા માર્ચના મહિનામાં જે પોઝિશનલી સ્ટ્રોંગ બ્રેકઆઉટ આવ્યું હતું, જે મલ્ટી યર બ્રેકઆઉટ્સ અગર આપણે કાઉન્ટ કરી શકીએ તો એક 75-74ના લેવલથી અપ્રોક્સિમેટલી 180-190ના ટાર્ગેટ બને છે. બટ ઇટ્સ મતલબ એ બે અઢી વર્ષના ટાર્ગેટ માટે છે. હવે આપણે શોર્ટ ટર્મની વાત કરીએ તો શોર્ટ ટર્મમાં કોઈ બી લેવલ અરાઉન્ડ 90-92ના લેવલ પર એકવાર લોંગ કરી અને ઉપરમાં 120ના લેવલ સુધી જોઈ શકીએ છીએ. તો શોર્ટ ટર્મમાં બી એક કાઉન્ટરમાં સારું એવું સપોર્ટ 19ના લેવલ પર છે અને ઉપરમાં 120-125 લાગી રહ્યું છે. બટ જે લોકો પોઝિશનલી બી આ કાઉન્ટર પોર્ટફોલિયોના હિસાબથી બી લીધું છે તો એને સ્ટ્રોંગલી રિકમેન્ડ છે કે આ હોલ્ડ કરી શકો છો અને 170-180ના લેવલ્સ જે આપણે એકાદ વર્ષમાં આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. ઓકે, તો જેની પાસે છે તેઓ હોલ્ડ કરીને ચાલી શકે છે. નવી ખરીદદારી પણ તમે કરી શકો છો. 90થી લઈને 92 સુધીના સ્તર જો મળે છે તો ત્યાં તમે નવી ખરીદદારી કરો. ટાર્ગેટ 120 સુધીના બનતા દેખાઈ શકે છે. તો બાય ઓન ડિપ્સ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે અને જેની પાસે કાઉન્ટર છે તેઓ હોલ્ડ કરીને ચાલી શકે છે. સાથે જ શિલ્પા મેડિકેરનું કાઉન્ટર ડિસ્કસ કરી લઈએ સાગર, કારણ કે અહીંયા પણ લગભગ 2% વધુની તેજી સાથેનો કારોબાર આપણને થતો દેખાઈ રહ્યો છે. યુકેમાં MHRA પાસેથી દવાના માર્કેટિંગ માટે મંજૂરી મળતી દેખાઈ રહી છે અને સમાચાર પોઝિટિવ શિલ્પા મેડિકેર માટે બનતા દેખાયા છે. કેવો લાગી રહ્યો છે ચાર્ટ અને અત્યારના સ્તરે રોકાણ કરવાની સલાહ રહેશે? સો આ કાઉન્ટર એક રિટ્રેસમેન્ટ પર ચાલી રહ્યું છે અને ઉપરમાં જે લાસ્ટ યરના જે હાઈ છે 600-650 અને હમણાં જે માર્કેટમાં ટ્રેડ થઈ રહ્યો છે 375ના લેવલ પર ટ્રેડ થઈ રહ્યો છે. તો આ એક રિટ્રેસમેન્ટ મને લાગે છે કે માર્કેટમાં આવી શકે છે અને 400-405ના લેવલ્સ જોવા મળી શકે છે. જેના પાસે લોંગ છે એ લોકો 361ના સ્ટોપ લોસથી હોલ્ડ કરી શકે છે અને ઉપરમાં જે 400-405નું લેવલ છે ત્યાં એકવાર પ્રોફિટ બુક કરી શકે છે આ કાઉન્ટરમાં. ઓકે, તો જેની પાસે સ્ટોક છે તેઓ હોલ્ડ કરીને ચાલી શકે છે. 361નો ખાસ કરીને સ્ટોપ લોસ રાખવાનો રહેશે. ટાર્ગેટ 400થી 405 સુધીના બનતા દેખાઈ શકે છે. શિલ્પા મેડિકેર હોલ્ડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. આ સાથે જ સમય થયો છે ફરી એક વિરામ લેવાનો. વિરામ બાદ આજના ટ્રેડિંગ કોલ્સ પર નજર કરીશું. વિરામ બાદ આપનું સ્વાગત છે ફરી એકવાર અને સમય થયો છે ટ્રેડિંગ કોલ્સ જાણવાનો. સાગર, આપના તરફથી આજના માટે કયા ટ્રેડિંગ કોલ્સ રહેશે? અગર આપણે ઓવરઓલ એક સેક્ટરની વાત કરીએ, જે એક સેક્ટર છે ફર્ટિલાઇઝર સેક્ટર, એમાં સ્પેસિફિકલી અગર સ્ટોક્સની વાત કરીએ તો GNFC અને 630ના પ્રાઇસ પર હમણાં ટ્રેડ થઈ રહ્યું છે. ઓવરઓલ સેક્ટરમાં GNFC, કોરોમંડલ અને ચંબલ ફર્ટિલાઇઝર આ 3 સ્ટોકનો અગર ઇક્વલ વેટેડ ચાર્ટ બનાવું છું તો આ ઇક્વલ વેટેડમાં ત્રણેય સ્ટોક આફ્ટર લોંગ પીરિયડ મતલબ એક વર્ષના કરેક્શન પછી રાઇઝિંગ ફોલિંગ ટ્રેન્ડ લાઇનનું એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે. અને અગર આપણે મંથલી ફોર્મેશન જોઈએ તો મંથલીમાં બી ત્રણેય સ્ટોકમાં એક સારું એવું હેંગિંગ મેન પેટર્ન બની ગયું છે, જે નીચેમાં હવે એક સારું એવું સપોર્ટ છે અને વીકલી અને ડેલીમાં બી એક સ્વિંગ હાઈ બ્રેકઆઉટ આવી ગયા છે સ્ટોકમાં. અગર હું ઓઆઈની બી વાત કરું તો પોઝિટિવ ઓઆઈ બિલ્ડઅપ થઈ રહ્યો છે આ ત્રણેય સ્ટોકમાં. સો આ ત્રણેય સ્ટોક અહીંથી સારું લાગે છે, સ્પેશિયલી GNFC જે હમણાં 635ના લેવલ પર 632ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. આ એક કાઉન્ટર મને પોઝિશનલી 720-730ના લેવલ સુધી આપણે જોઈ શકીએ છીએ અને આમાં એક ખરીદદારી કરીને ચાલવી જોઈએ અને નીચેમાં જે સ્ટોપ લોસ બની રહ્યો છે એમાં 610નો એક ક્લોઝિંગ સ્ટોપ લોસ બને છે અને ઉપરમાં 720-730ના લેવલ સુધી આપણે એક જોઈ શકીએ છીએ. જ્યારે આમાં એક TDI પ્રાઇઝિસ બી છે જે પોઝિટિવ સપોર્ટ કરી રહ્યો છે. TDI પ્રાઇઝિસ બોટમ આઉટ ફોર્મેશન થઈ ગયું છે તો એ પોઝિટિવલી કોરિલેટેડ છે. તો આ બધા કનેક્ટિંગ ડોટથી લાગે છે કે આ સ્ટોકમાં એક સારો એવો ઉછાળ આવી શકે છે કરંટ લેવલથી. ઓકે, તો GNFC એક ટ્રેડિંગ કોલ્સનું કાઉન્ટર બનતું દેખાઈ રહ્યું છે. ખરીદદારી કરીને ચાલી શકો છો. સ્ટોપ લોસ 610નો રાખવાનો રહેશે. ટાર્ગેટ 720થી 730 સુધીના બનતા દેખાઈ શકે છે. ફોકસ રહેશે GNFC પર. સાથે જ ફર્ટિલાઇઝર સેક્ટરની વાત કરી છે સાગર, તો દીપક ફર્ટિલાઇઝરની વાત કરી લઈએ, કારણ કે અહીંયા પણ આજના દિવસે સારી ખરીદદારી આપણને જોવા મળતી દેખાઈ રહી છે. કંપનીએ જે રીતે ગેલ સાથે 2 ગેસ પરચેઝ એગ્રીમેન્ટ કર્યા છે તેને કારણે એક ન્યૂઝ બેઝ રિએક્શન આપણને સ્ટોક દેખાડી રહ્યું છે. દીપક ફર્ટિલાઇઝરનું કાઉન્ટર કેવું લાગી રહ્યું છે? કઈ રીતે જોઈ રહ્યા છો તમે? સો દીપક ફર્ટિલાઇઝરમાં ડેઈલી પર ડબલ બોટમ ફોર્મેશનનું આજે એક બ્રેકઆઉટ અટેમ્પ્ટ કરવાની ટ્રાય કરી રહ્યું છે. 620નું આ લેવલ છે જેની ઉપર બ્રેકઆઉટ કન્ફર્મ થઈ જશે ને ઉપરમાં 682-700ના લેવલ એકવાર જોવા મળી શકે છે.
સો અગર 620 ક્રોસ કરે છે કાઉન્ટર તો 600ના સ્ટોપ લોસથી 680 થી 700ના ટાર્ગેટ માટે એકવાર દીપક ફર્ટિલાઇઝર શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે પ્લે કરવું જોઈએ. ઓકે, તો સ્ટોપ લોસ ખાસ કરીને 600નો રાખીને તમે ખરીદારી કરીને ચાલી શકો છો. દીપક ફર્ટિલાઇઝરમાં ટાર્ગેટ જે છે તે 680થી 700 સુધીના બનતા દેખાઈ શકે છે. ફોકસ રાખવાનું રહેશે. મોમેન્ટમ જે છે તે પોઝિટિવ લાગી રહ્યું છે. સાથે વાત કરી લઈએ સાગર મિડકેપ મેટલ કંપનીની, કારણ કે અહીંયા પણ આજે સારી ખરીદારી સાથેનો કારોબાર આપણને થતો દેખાઈ રહ્યો છે. તમે NMDC જુઓ, સેલ જુઓ, હિન્દુસ્તાન ઝિંક જુઓ, સારી ખરીદારી આજે આ ત્રણેય કાઉન્ટર પર બનતી દેખાઈ રહી છે. મેટલ એઝ અ સેક્ટરને કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને કયું કાઉન્ટર અહીંયા પસંદ પડી રહ્યું છે? સો અગર મેટલ સેક્ટરની વાત કરીએ તો DXY જે ડોલર ઇન્ડેક્સ છે એ 98 નીચેના ફોર્મેશનથી અત્યારે 104ના લેવલ સુધી ટ્રેડ કરી રહ્યું છે. 104 105 એક એની હાઈએસ્ટ રેન્જ છે. આ ઇન્વર્સલી કોરિલેટેડ છે. જ્યારે મેટલ DXY ડોલર ઇન્ડેક્સ નીચેની તરફ જશે આ લેવલથી, કારણ કે રેઝિસ્ટન્સની નિયર આવી ગયું છે, તો મેટલ ઇન્ડેક્સ અહીંથી સારું એવું ટ્રેડ કરી શકે છે. સો હવે આપણે મેટલ ઇન્ડેક્સની વાત કરીએ તો મેટલ ઇન્ડેક્સમાં બી એક સારું એવું બોટમ ફોર્મેશન પછી હવે એક સારું મોમેન્ટમ પકડી રહ્યું છે. ઓવરઓલ નવા હાઈ તરફ ટ્રેડ કરી રહ્યું છે, ઓલ ટાઈમ હાઈની નજીક. અને અગર આપણે સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો બધા સ્ટોકમાં હવે જે છે NMDCમાં એક ઇન્વર્સ HNS ફોર્મેશન પછી એક બ્રેકઆઉટ આવ્યું છે જે વીકલીના લેવલ પર ઉપરમાં 150 155નું લેવલ બી આપણે શોર્ટ ટર્મમાં જોઈ શકીએ છીએ. હમણાં 139નો પ્રાઇસ ચાલી રહ્યો છે. ઓકે, તો NMDC એક કાઉન્ટર પસંદ પડતું દેખાઈ રહ્યું છે. ટાર્ગેટ જે છે તે 150થી 155 સુધીના પણ બનતા દેખાઈ શકે છે. તો NMDCમાં તમે રોકાણ કરીને ચાલી શકો છો. સાથે જ MOILની વાત કરી લઈએ સાગર, કારણ કે અહીંયા જે રીતે ઓગસ્ટ અપડેટ આવી છે કંપની તરફથી, બેસ્ટ પ્રોડક્શન આપણને ઓગસ્ટ મહિનામાં કંપની તરફથી આવતું દેખાયું છે. અને જે ગ્રોથ જે છે તે આપણને 53%નો ગ્રોથ યર ઓન યર ધોરણે જોવા મળ્યો છે. સારી એવી ખરીદારી આપણને મોઇલનું કાઉન્ટર આજના દિવસે દેખાડ્યું છે. કઈ રીતે તમે આને જોઈ રહ્યા છો? જે મોઇલનું મંથલી બ્રેકઆઉટ હતું, એ જે લાસ્ટ મંથમાં એનું મંથલી બ્રેકઆઉટ આવ્યું હતું 180ના લેવલથી, એના જે ટાર્ગેટ હતા 260 262ના રેન્જ સુધી જ હતા. સો એ ઓલમોસ્ટ આપણે આજે 250નો હાઈ એક બની જોયો છે. અહીંથી હજી બી આપણે 260 265ના લેવલ સુધી જોઈ શકીએ છીએ. બટ જેની પાસે હોલ્ડ હોય એ લોકોએ સ્ટ્રિક્ટલી 240ના ક્લોઝિંગ સ્ટોપ લોસ સાથે એકવાર હોલ્ડ કરવું જોઈએ. હવે નવા જે પોઝિશનલ બનાવવાનું છે એ 265ના ક્લોઝિંગની ઉપર એક નવું ટ્રેન્ડ બની શકે છે આ કાઉન્ટરમાં. અને 265 પછી પોઝિશનલી જે ટાર્ગેટ આવે છે એ 380 સુધી બની શકે છે. સો જેના પાસે લોંગ છે એ 260 265ના લેવલ પર એકવાર રિવ્યુ કરીને અગર 265 ઉપર ક્લોઝ આવે છે તો હોલ્ડ રાખી શકે છે આ કાઉન્ટર. ઓકે, તો હોલ્ડ કરીને ચાલવાની સલાહ મોઇલના કાઉન્ટર પર બનતી દેખાઈ રહી છે. ટાર્ગેટ 260થી 265 સુધીના બનતા દેખાઈ શકે છે. સ્ટોપ લોસ ખાસ કરીને 240નો રાખવાનો છે અને 265ની ઉપર જો સ્ટોક જાય છે તો ત્યારબાદ તમને 380 સુધીના લક્ષ્ય પણ દેખાઈ શકે છે. તો એક હોલ્ડ કરીને ચાલવાની સલાહ મોઇલના કાઉન્ટર પર બનતી દેખાઈ રહી છે. આ સાથે જ સાગર, સમય થયો છે આપની રજા લેવાનો. આપના તરફથી કોઈ ડિસ્ક્લોઝર? મારું પર્સનલ હોલ્ડિંગ એક બી સ્ટોકમાં નથી, બટ ઇટ ઇઝ સેફ ટુ અઝ્યુમ કે અમે અમારા ક્લાયન્ટોને રિકમેન્ડેડ કર્યું હોય ને એ લોકો હોલ્ડ કરી રહ્યા છે. આભાર સાગર, આપનો સમય ફાળવી અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. તો હાલ માર્કેટ લાઈવમાં બસ આટલું જ. મને આપશે રજા. આગળ સહયોગી ઝરણા લઈને આવશે કોમોડિટી લાઈવ. તમે જોતા રહો CNBC બજાર.